હેલો એવરીવન, કેમ છો બધા? હું છું ડોક્ટર ભાવિકા, ફિઝિકલ થેરાપિસ્ટ, અને હું સ્વાગત કરું છું તમારું મારી આ ચેનલ ફિટ હેલ્થમાં. તો આજે હું જે ક્વેશ્ચન લઈને આવી છું એ છે કે ઓસ્ટિયોપોરોસિસ શું એની ટ્રીટમેન્ટ છે, અથવા તો પછી શું એને થતો અટકાવી શકાય? તો ચલો આપણે જાણીએ આજનો આ વિડીયોમાં. તો પછી ઓસ્ટિયોપોરોસિસની ટ્રીટમેન્ટ કે પછી એને કેવી રીતે થતો અટકાવવો એ જાણતા પહેલા એ સમજવું જરૂરી છે કે ઓસ્ટિયોપોરોસિસ શું છે અને કેવી રીતે થાય છે. જ્યારે તમારા હાડકાં બહુ જ પાતળા, છિદ્રાળુ અને તેના કારણે નબળા થઈ જાય છે તેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. જ્યારે તમારા બોડીમાં મિનરલ ઓછા થઈ જાય છે, મેઇનલી કેલ્શિયમ, ત્યારે છે ને ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ વધી જાય છે. આવા નબળા હાડકાના કારણે ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે કોઈ બી ઇન્સિડન્ટ થાય, જ્યારે કે એ બહુ સામાન્ય ફોલ કે પછી તમે સ્લીપ ખાઈ જાઓ કે કઈ બી એવી સામાન્ય ઇન્સિડન્ટથી બી તમને ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધી જાય છે. ઓસ્ટિયોપોરોસિસ બહુ જ કોમન છે લેડીઝમાં જેન્ટ્સ કરતાં, અને એ 30 વર્ષની ઉંમર પછી ગમે ત્યારે થઈ શકે છે. ઓસ્ટિયોપોરોસિસનો બીજા રોગ પણ બહુ જ નાની ઉંમરથી જ ચાલુ થઈ જાય છે, પરંતુ એના સિમ્ટોમ્સ તમને 30 વર્ષની ઉંમર પછી ક્યારેય બી દેખાઈ શકે છે. એટલે આપણે આપણા બોનની હેલ્થનું ધ્યાન નાનપણથી જ રાખવું જોઈએ અને આને લાઈફ લોંગ મેન્ટેન કરવું જોઈએ. આપણે હાડકાનું મજબૂતાઈનું ધ્યાન 3 રીતે રાખી શકીએ છીએ. એમાં ફર્સ્ટ છે કે હેલ્ધી ફૂડ. એટલે આપણે કે પછી આપણા બાળકોને આપણે હાઈ મિનરલ કન્ટેનિંગ ફૂડ આપવું જોઈએ. એટલે કે એ ફૂડમાં બહુ જ બધા મિનરલ હોય, એમાં પણ સૌથી વધારે કેલ્શિયમ અને વિટામિન ડી. બિકોઝ કેલ્શિયમ અને વિટામિન ડી એ હાડકાની મજબૂતાઈ માટે બહુ જ જરૂરી ફૂડ છે, જે આપણે નાનપણથી સમયસર લેવું જોઈએ, કે આપણે આપણા બાળકોને આપવું જોઈએ અને આપણે બી લેવું જોઈએ. બીજી રીત છે કે જેથી તમે તમારા હાડકાને સ્ટ્રોંગ બનાવી શકો છો એ છે રેગ્યુલર એક્સરસાઇઝીસ કે પછી બીઇંગ ફિઝિકલ એક્ટિવ. એટલે કે તમારી રોજની એક્ટિવિટીઝમાં, રોજિંદા કાર્યમાં તમારે ફિઝિકલી એક્ટિવ રહેવું એ બહુ જ જરૂરી છે. કે પછી તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરી શકો છો, સ્પેશિયલી વેટ બેરિંગ એક્સરસાઇઝીસ. એમાં લાઈક જોગિંગ, વોકિંગ કે પછી સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ. તમને ખબર નહીં હોય પણ એક્સરસાઇઝ છે ને એમાં બિગ ડિફરન્સ આપે છે તમારા બોન હેલ્થમાં. લાઈક જે લોકો બહુ ફિઝિકલી એક્ટિવ નથી હોતા ને, એમની બોન સ્ટ્રેન્થ છે ને એ ધીમે ધીમે લોસ થાય છે. પણ જ્યારે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો છો, તમે તમારા બોન પર વેઇટ આપો છો, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો છો, એમાં તમારી બોન મિનરલ ડેન્સિટી ઇમ્પ્રૂવ થાય છે, જેથી તમારા બોન સ્ટ્રોંગ થાય છે. એટલે બીઇંગ એક્ટિવ કે પછી રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. એમાં બીજું તમારા બાળકો, તમારા કિડ્સ છે ને જ્યારે એક્સરસાઇઝ કરશે ને તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમના બોન હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે. ત્રીજી રીત છે કે તમારું વેઇટ. તમારું વેઇટ બહુ નોર્મલી મેન્ટેન કરવું. આપણને બધાને જ ખબર છે કે ઓવરવેટ કે પછી અંડરવેટ ઇઝ નોટ ગુડ ફોર અ હેલ્થ. જ્યારે બહુ વધારે વજન હોય કે પછી ઓછું વજન હોય, આપણા હેલ્થ માટે ગુડ નથી. જ્યારે ઓછું વજન હોય છે ત્યારે તમારા બોન મિનરલ જે હોય છે એ અગેન લોસ થાય છે, બોન તમારા વીક થાય છે, અને અગેન યુ કેન હેવ અ ચાન્સ ઓફ ગેટિંગ ઓસ્ટિયોપોરોસિસ. એટલે તમારે તમારું હેલ્ધી વેઇટ મેન્ટેન કરવું જોઈએ. જો તમે આ 3 રીત નાનપણથી જ ફોલો કરો અને એને લાઈફ લોંગ મેન્ટેન કરશો તો તમને કદી ઓસ્ટિયોપોરોસિસ થશે નહીં. એટલે કે તમને કોઈ ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ જ નહીં. જો તમે ઓલરેડી ઓસ્ટિયોપોરોસિસથી સફર થઈ રહ્યા હોય તો આ 3 રીતને ફોલો કરવાની એ જ તમારી બેસ્ટ ટ્રીટમેન્ટ છે. એટલે કે ફર્સ્ટ તમારે હેલ્ધી ફૂડ લેવાનું સ્ટાર્ટ કરવાનું છે, જેમાં સૌથી વધારે કેલ્શિયમ અને વિટામિન ડી હોય, જે આપણી બોન હેલ્થ માટે બહુ જ જરૂરી છે. તો કેલ્શિયમ અને વિટામિન ડી કન્ટેનિંગ ફૂડ જેમ કે દૂધ, દહીં, છાશ, પનીર, ચીઝ કે પછી બદામ, અખરોટ અને લીલા શાકભાજી, આ બધા ખોરાકમાં ભરપૂર કેલ્શિયમ અને વિટામિન ડી છે, જે તમારે જલ્દી લેવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. ઓકે. જેમ બીજી વસ્તુ છે કે ફિઝિકલ એક્ટિવિટી, એટલે કે એક્સરસાઇઝીસ. તમારે એક્સરસાઇઝ કરવાની જરૂરી છે, જેમાં તમે લાઈક ઊભા રહીને તમારા શરીર ઉપર વજન આપો છો. અગેન એને કહેવાય છે વેટ બેરિંગ એક્સરસાઇઝીસ. એટલે જોગિંગ, વોકિંગ, રનિંગ કે પછી બીજી સ્ટ્રેન્થ ટ્રેનિંગ, લાઈક તમે સ્ટેપ્સ અપ ડાઉન કરો છો, તમે બીજી એરોબિક એક્સરસાઇઝ કરો છો, જે હું તમને મારા આ વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે તમે તમારા બોન હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે એક્સરસાઇઝ જે તમારે જરૂરી છે એ બધી હું મારા એક વિડીયોમાં બતાવીશ તમને નેક્સ્ટ. પણ એ બધી એક્સરસાઇઝ કરવાથી અગેન તમારા બોન સ્ટ્રોંગ બની શકે છે.
અને ત્રીજું હેલ્ધી વેટ મેન્ટેન કરો તમે તમારું. હેલ્ધી વેટ મીન્સ કે તમારું વેટ તો બરોબર હોય કે પણ એમાં તમારા બહુ જ બધા કેલ્શિયમ કે વિટામિન્સની ડેફિશિયન્સી હોય કે પછી તમારું બ્લડ ઓછું એટલે કે હિમોગ્લોબિન લેવલ ઓછું હોય, એટલે એ જ્યારે વેટ ઓકે હોય પણ આ બધું ડેફિશિયન્સી હોય ત્યારે એ વેટ હેલ્ધી વેટ ના કહેવાય. તો તમારે તમારું હેલ્ધી વેટ મેન્ટેન કરવાનું છે કે જ્યારે તમારા બધા જ મિનરલ્સ એન્ડ તમારું હિમોગ્લોબિન કે બધું જે લોહીમાં જરૂરી છે બધું નોર્મલ હોય. એ રીતે તમે તમારું હેલ્ધી વેટ મેન્ટેન કરવાનું છે. તો આ 3 રીતને ફોલો કરવાથી તમને ઓસ્ટિયોપોરોસિસમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. અગર તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને જરૂરથી કમેન્ટ કરી શકો છો. હું જરૂરથી આનો જવાબ તમને પાછો આપીશ. અને તમે બહુ જ વધારે આવા વિડીયો જોવા માટે મને લાઇક, શેર કે સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ સો મચ જોવા માટે મારો આ વિડીયો.